પ્રકરણ 6 વ્યવહારમાં કાર્ય, ઊર્જા અને પાવરના અર્થ ઉદાહરણ આપી સમજાવો અને આ અર્થનો ભૌતિક વિજ્ઞાનમાંના અર્થ સાથે કોઈ સંબંધ નથી તેમ બતાવો. આજના આપણે લેક્ચરની અંદર પ્રકરણ 6માં અભ્યાસ કરવાના છે. ખેતર ખેડૂતો ખેડતા હોય છે, ઈંટો લઈને મજૂરો જતા હોય છે, પરીક્ષા માટે વાંચતા કે લખતા વિદ્યાર્થીઓ હોય, ચિત્ર દોરતા ચિત્રકાર વગેરેને વ્યવહારમાં આપણે એમ કહીએ છીએ કે બધા કાર્ય કરે છે, પણ ભૌતિક વિજ્ઞાનની દ્રષ્ટિએ આમાં કોઈ કાર્ય થતું નથી. જો કોઈ વ્યક્તિ દિવસના 14 થી 16 કલાક કામ કરે તો વ્યવહારમાં આપણે કહીએ છીએ કે તેની કાર્ય કરવાની ક્ષમતા કે ઉર્જા ખૂબ વધારે છે. પણ ભૌતિક વિજ્ઞાનમાં કાર્ય અને કાર્ય કરવાની ક્ષમતા એટલે કે શક્તિના અર્થ જુદા છે. પિતા પુત્રના ઝઘડામાં કોઈ બીજી વ્યક્તિ વચ્ચે પડીને કદાચ એમ કહેતા સાંભળ્યા હશે કે તે છોકરો પુત્ર થઈને કોના પર આટલો બધો પાવર બતાવે છે. તો અહીં પાવરનો અર્થ અને ભૌતિક વિજ્ઞાનમાં પાવરનો અર્થ જુદો છે. તો આમ આપણે આ બધા અર્થ જે વ્યવહારમાં કરીએ છીએ તેના કરતાં અલગ છે ભૌતિક વિજ્ઞાનમાં. તો આજે આપણે એનો જ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. સૌપ્રથમ આપણે ભૌતિક વિજ્ઞાનની અંદર સદિશોના ગુણાકારનો અભ્યાસ કરશું. મિત્રો, સદિશોના ગુણાકારના બે પ્રકાર છે. પહેલો પ્રકાર છે સદિશોનો અદિશ ગુણાકાર અને બીજો પ્રકાર છે સદિશોનો સદિશ ગુણાકાર. સદિશના અદિશ ગુણાકારને આપણે ડોટ ગુણાકાર પણ કહીએ છીએ. જો બે સદિશોનો ગુણાકાર કરતા તેનું પરિણામી સદિશ જો બે સદિશોનો ગુણાકાર કરતા તેનું પરિણામી સદિશ એટલે કે આપણે બે સદિશ હોય ને એ સદિશોનો ગુણાકાર કરીએ તો એ બે સદિશોનો ગુણાકાર અદિશ મળે, મતલબ કે મૂલ્ય મળે. તો તેવા ગુણાકારને અદિશ ગુણાકાર કહે છે. એને ડોટ ગુણાકાર પણ કહેવાય છે. જેમ કે આપણે 2i કેપ નો ગુણાકાર 3i કેપ સાથે કરીએ તો 2 ગુણ્યા 3 એટલે 6 અને i ડોટ i એટલે 1. તો આ બેનો સદિશ ગુણાકાર કરીએ છીએ તે છતાં જવાબ અદિશ મળે છે, એટલે કે મૂલ્ય મળે છે. કેમ કે મૂલ્યને એટલે કે અદિશને ખાલી મૂલ્ય જ હોય છે. તો આવા ગુણાકારને સદિશનો અદિશ ગુણાકાર કહે છે. હવે એનું સૂત્ર જોઈએ તો સદિશનો અદિશ ગુણાકારનું સૂત્ર સદિશ એ ડોટ સદિશ બી બે સદિશો હોય અને એનો અદિશ ગુણાકાર કરીએ તો તે અદિશ ગુણાકાર કેવા છે? સદિશ એ ડોટ સદિશ બી બરાબર એનું મૂલ્ય બીનું મૂલ્ય કોસ થીટા, ઇન શોર્ટ એ બી કોસ થીટા. અને એ અને બી તો મૂલ્યો છે અને થીટા એ બંને વચ્ચેનો ખૂણો છે. તો યાદ રાખશું મિત્રો, અદિશ ગુણાકાર બહુ જ સિમ્પલ છે. આપણે યાદ રાખવાનું કે જો બે સદિશોનો અદિશ ગુણાકાર કરવામાં આવે તો જવાબ એક મૂલ્ય મળશે, પરિણામ મળશે. તો એને આપણે સદિશનો અદિશ ગુણાકાર કહીએ છીએ. હવે આપણે જોવાના છે સદિશોનો સદિશ ગુણાકાર. તો મિત્રો, સદિશોના સદિશ ગુણાકાર માટે જો બે સદિશોનો ગુણાકાર કરતા તેનું પરિણામી એટલે કે એનો જવાબ સદિશ મળે તો તેવા ગુણાકારને બે સદિશોનો સદિશ ગુણાકાર કહે છે. એને બીજા શબ્દોમાં ચોકડી ક્રોસ ગુણાકાર બી કહે
છે. બે સદીશો ધારો કે સદીશ એ અને સદીશ બી વચ્ચેનો ખૂણો થીટા હોય તો તેમની વચ્ચેના સદિશ ગુણાકારને નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય છે. સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર સદિશ એનું મૂલ્ય સદિશ બીનું મૂલ્ય સાઇન થીટા ઇન્ટુ એન કેપ. તો એ બી સાઇન થીટા એન કેપ, જ્યાં એન એ અને બીના ગુણાકારની દિશાનો એકમ સદિશ છે. એ અને બી અનુક્રમે સદિશ એ અને સદિશ બીના મૂલ્ય છે. તો તમને બંને વસ્તુમાં ખ્યાલ આવી ગઈ હશે મિત્રો કે સદિશનો અદિશ ગુણાકાર અને સદિશનો સદિશ ગુણાકાર છે. બંને સદિશ જ, પણ એ બંને સદિશોનો જ્યારે ગુણાકાર કરીએ છીએ એટલે કે સદિશ એ ડોટ સદિશ બી કરીએ તો લખાય છે એ બી કોસ થીટા, અને જ્યારે સદિશોનો સદિશ ગુણાકાર કરીએ છીએ તો સદિશ એ ક્રોસ સદિશ બી બરાબર લખાય છે એ બી સાઇન થીટા ને વધુમાં એન કેપ એટલે કે એકમ સદિશ. હવે મિત્રો એ વસ્તુ યાદ રાખવી કે સદિશ એ ડોટ સદિશ બીનો વચ્ચેનો જો ખૂણો આપેલો હોય કે મૂલ્ય આપેલા હોય તો જ ગણી શકાય. પણ સમજો કે આપણને બે સદિશો આપેલા હોય તો પણ એની ગણતરી કરીને આપણે લાવીએ છીએ આઈ ડોટ આઈ કરીને 1 જે ડોટ જે આગળ આવે છે જોઈ લઈશું. તો આ બે વસ્તુઓ ખાસ છે એ ધ્યાન રાખવાની કે અહીંયા કોઈ એવો ઘટક આવતો નથી જ્યારે અહીંયા એકમ સદિશ આવે છે. બે સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન સમજાવો. તો એ ભૌમિતિક અર્થઘટન સમજવા માટે આપણે એક આકૃતિ લઈએ છીએ જેમાં બે સદિશ છે એ અને બી. આ સદિશોનો અદિશ ગુણાકાર થાય છે એ બી કોસ થીટા. હવે એક સદિશને આપણે દર્શાવીએ સદિશ એ અને બીજા સદિશને દર્શાવીએ સદિશ બી. તો જ્યાં એ બંને વચ્ચેનો ખૂણો બને છે થીટા તે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો છે. આ ગુણાકાર બે રીતે દર્શાવી શકાય. પહેલી રીતમાં આપણે એ સદિશ પરથી એક લંબ દોરીએ એટલે કે સદિશ બીના શીર્ષ પરથી સદિશ એ પર આપણે એક લંબ દોરીએ છીએ તો OM મળે જે આકૃતિમાં બતાવેલ છે. OM એ બી અને એ પરનો લંબ પ્રક્ષેપ છે એટલે કે બીનો એ પરનો પ્રક્ષેપ. કોનો છે? છે તો બીનો. કોના પર છે? તો એ પર. તો બીનો એ પરનો પ્રક્ષેપ. તો બીનો એ પરનો પ્રક્ષેપ લખાય કેવી રીતે? બી કોસ થીટા, જેનો છે તેની સાથે કોસ થીટા. તો બીનો એ પરનો પ્રક્ષેપ તો કેવી રીતે લખાશે? સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા એટલે એ ઇન્ટુ બી કોસ થીટા એટલે એ ગુણ્યા OM, જે સદિશ એનું મૂલ્ય અને બીનો એ પરનો પ્રક્ષેપ બતાવે છે. હવે આપણે જોઈએ સદિશને દર્શાવવાની બીજી રીત. હવે આપણે શું કરીએ? સદિશ એનો બી પરનો પ્રક્ષેપ ગોઠવશું એટલે કે જે સદિશ એ છે તે સદિશ એનો આપણે બી પરનો પ્રક્ષેપ છે. કોનો? એનો. કોના પરનો? બી પરનો. તો એનો એટલે એ કોસ થીટા. તો એ કોસ થીટા. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી કોસ થીટા એ કોસ થીટા ઇન્ટુ ON. આ રીતે સદિશ બીનું મૂલ્ય એ સદિશ એ અને સદિશ બી પરનો પ્રક્ષેપ છે. આમ પહેલા અને બીજા સદિશોના અદિશ ગુણાકાર એટલે પહેલા સદિશનું મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશની દિશામાંનો ઘટક તેનો ગુણાકાર. હા, બતાવો કે બે સદિશોનો અદિશ ગુણાકાર ક્રમનો નિયમ પાળે છે. હવે આપણે સદિશોના માટે ક્રમના નિયમનો ઉપયોગ કરીએ છીએ. ક્રમનો નિયમ તો મિત્રો તમે ભણેલા જ હશો કદાચ.
ખબર જ છે બધાને, મોસ્ટલી ખબર જ હોય કે હું 2 + 3 લખું તો હું 3 + 2 બી તો લખી શકું, ભલે 2 ને આગળ 3 ને પાછળ લખ્યું તો એ રીતના 3 ને આગળ 2 ને પાછળ લખ્યું. એ જ રીતે હું ક્રમના નિયમમાં -2 + 5 લખું તો 5 + -2 બી લખી શકું. તો કહેવાનો મતલબ એમ કે આ ક્રમનો નિયમ છે, ક્રમ ઉપર નીચે કરીએ તો સદિશના અદિશ ગુણાકાર માટે, એટલે કે એ ક્રમનો નિયમ પાળે છે કે નથી પાળતો. જો એ ક્રમનો નિયમ પાળે છે તો આપણે જોઈએ સદિશ એ દોટ સદિશ બી વચ્ચેનો ખૂણો થીટા છે. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર હું લખું એ બી કોસ થીટા, અને એને હું બીને આગળ લખી દઉં, એને પાછળ લખી દઉં તો બી એ કોસ થીટા તો લખી શકાય ને. હમણાં આપણે જોઈ આવેલા છે એ કોસ થીટા બરાબર આપણે સદિશ એ લખી શકીએ. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ બી ડોટ સદિશ એ લખી શકાય છે, જે દર્શાવે છે કે સદિશ ગુણાકારમાં ક્રમ બદલવા છતાં પરિણામ બદલાતું નથી, અથવા અદિશ ગુણાકારનો ક્રમનો નિયમ પાળે છે. બે સદિશોના અદિશ ગુણાકાર માટે વિભાજનના નિયમનું પાલન કરે છે એમ સાબિત કરો. હવે વિભાજનનો નિયમ બી આપણે ભણેલા છે કે હું બે વસ્તુનો વિભાજન કરું, મતલબ ઇન શોર્ટ કોઈ એક રેખા છે તેના 2 કે 3 ટુકડા કરી નાખો તો a + b, b + c, c + d, તો AD બરાબર AB + BC + CD. તો આને વિભાજનનો નિયમ થઈ ગયો. તો તે જ રીતે અહીંયા વિભાજનના નિયમમાં આપણે એક રેખા લઈ લઈએ, સદિશ કિરણ OP લીધો છે બરાબર છે, એ સદિશ એ દર્શાવે છે અને એના પૂછ પર બીનો પૂછ મૂકીને OQ દોરેલો છે, પછી QR દોરેલો છે. જો આપણે આના માટે વિભાજનનો નિયમ સમજવા સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી કરીએ તો સદિશ એનું મૂલ્ય બરાબર બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ. હમણાં જ આપણે આ નિયમ શીખીને આવેલા છે જસ્ટ કે સદિશ એ બરાબર આપણે એ કોસ થીટા લખીએ ને તો આપણે આમ લખી શકીએ સદિશ બીનો એ પરનો પ્રક્ષેપ. તો આપણે લખેલું એના માટે સદિશ એટલે કે જે બી લખવું છે સદિશ એ ડોટ સદિશ બી માટે સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણે લખ્યું, શું લખ્યું આપણે લખ્યું સદિશ એ ડોટ સદિશ બી બરાબર આપણે લખી દીધું બી ઇન્ટુ એ કોસ થીટા. તો આપણે લખ્યું બીનું મૂલ્ય એટલે કે 1નું મૂલ્ય. તો આને આમ બી લખી શકાય, એવું કંઈ નહીં, સમજવામાં દિક્કત આવતી હોય તો પહેલે સદિશ એ લખું અને પછી બી કોસ થીટા લખું. તો સદિશ એ તો પહેલા સદિશનું જે છે મૂલ્ય અને બીજા સદિશનો પહેલા સદિશ પરનો ઘટક, તો તે જ લખ્યું છે અહીંયા સદિશ એ તો સદિશ એનું મૂલ્ય અને સદિશ બી પ્લસ સદિશ સી તો બી પ્લસ સીનો એ પરનો પ્રક્ષેપ, તો સદિશ એનું મૂલ્ય ગુણ્યા OM બરાબર છે. સદિશ એ કૌંસની અંદર OM + MN કરીએ તો OM + MN, તો ગુણિકારો સદિશ એ ગુણ્યા OM, સદિશ એનું મૂલ્ય ગુણ્યા MN. તો OM એટલે તો બીનો એ પરનો પ્રક્ષેપ, જોઈ શકાય છે આકૃતિમાં બીનો એ પરનો પ્રક્ષેપ છે આ OM, અને તે જ રીતે સીનો બી પરનો પ્રક્ષેપ MN છે. તો લખી શકાય સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ એ ડોટ સદિશ બી પ્લસ સદિશ સી બરાબર સદિશ એ ડોટ સદિશ બી વત્તા સદિશ એ ડોટ સદિશ સી. તો મિત્રો આમ આપણે સદિશ માટે વિભાજનનો નિયમ પળાય છે એમ કહી શકીએ, અને આપણે અલગ રીતે બી લખી શકીએ છીએ. સદિશનું મૂલ્ય તેના પોતાની સાથેના અદિશ ગુણાકારના વર્ગમૂળના મૂલ્ય જેટલું છે એમ બતાવો. હવે આપણે શું કરીએ કે બે સદિશો છે તેને સમાંતરમાં દર્શાવીએ. તો સદિશ એ ડોટ સદિશ બીની વાત કરીએ એટલે કે સદિશ એ જો સદિશ બીને સમાંતર હોય એટલે કે બંને સદિશો જે છે, આ એક સદિશ છે અને આ બીજો સદિશ છે,
આ બંને સદિશ એકબીજાને કેવા છે? તો અહીં સદિશ એ અને સદિશ બી બંને સમાંતર. જ્યારે બંને સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? 0. તો એ બી cos 0. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી cos 0. cos 0 ઇઝ 1 થાય. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી લખાય. પણ સમજો કે આપણી પાસે બંને સદિશ એ જ હતા, એટલે કે એક સદિશ એ છે અને એના જેવો બીજો જુડવા સદિશ એ અને બીજો બી સદિશ એ જ છે, અને આનો ગુણાકાર કરીએ તો શું થાય? તો સદિશ એ ડોટ સદિશ એ બરાબર એ એટલે એ સ્ક્વેર થયો. તો એ સ્ક્વેર એટલે એનું મૂલ્ય, તો સદિશ એ ડોટ સદિશ એનો વર્ગમૂળમાં થાય. એટલે કે એ બરાબર વર્ગમૂળમાં સદિશ એનું મૂલ્ય બીનું મૂલ્ય. એટલે કે એક સદિશનું મૂલ્ય એ બે સદિશના અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું થાય છે. કોઈ પણ સદિશનું મૂલ્ય તે સદિશના તેની સાથે અદિશ ગુણાકારના વર્ગમૂળ જેટલું હોય છે. ચાલો આગળ બીજું ચાલીએ. જો બે સદિશો પરસ્પર લંબ હોય તો તેમનો અદિશ ગુણાકાર શું થાય? તો અગર બે સદિશો પરસ્પર લંબ હોય તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ જાય? તો બંને વચ્ચેનો ખૂણો 90 થાય. કેમ કે એક સદિશ આમ હોય અને બીજો સદિશ આમ હોય તો આ બંને સદિશો વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય. તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ બી cos 90. cos 90 એટલે તો 0 થાય. એટલે કેટલા થઈ ગયા? 0. તો બે શૂન્યેતર સદિશો પરસ્પર લંબ હોવા માટેની આવશ્યક શરત છે. કાર્ટેઝિય યામાક્ષ પદ્ધતિના એકમ સદિશો વચ્ચેનો ડોટ ગુણાકાર મેળવ્યો. હવે આપણે કાર્ટેઝિયન ઘટકો એટલે કે આઈ, જે, કે ની વાત કરીએ છીએ. તો કાર્ટેઝિયન ઘટકોની વાત કરીએ તો જો આઈ ડોટ આઈ કરીએ, એકમ સદિશ આઈ ડોટ આઈ કરીએ તો આઈનું મૂલ્ય તમને ખબર જ છે 1, અને આઈનું મૂલ્ય, કેમ કે એકમ સદિશનો માનાંક, જો કોઈ એકમ સદિશ હોય તે એકમ સદિશનો અગર તમે માનાંક લેશો ને તો એ લખાય, રાઈટ. તો કોઈ એકમ સદિશ આઈ કેપ છે ને તેનો તમે માનાંક કરવાનો તો તે એક જ થાય. એકમ સદિશનું મૂલ્ય એટલે એકમ સદિશનો માનાંક 1 થાય છે. તો આઈ ડોટ આઈ બરાબર 1 ગુણ્યા 1 cos 0. cos 0 ઇઝ 1. આઈ ડોટ આઈ બરાબર 1 થાય. આ જ રીતે જે ડોટ જે કરીએ તો તે બી 1 થાય. કે ડોટ કે કરીએ તો તે બી 1 થાય. હવે એ જ રીતે બીજો એક સંબંધ જોઈએ. જો બે સદિશ હોય અને તે સદિશો પરસ્પર લંબ હોય, જેમ કે આપણે ભણ્યા કે એક્સ અક્ષની ઉપર આઈ કેપ આવે હંમેશા અને વાય અક્ષની ઉપર જે કેપ આવે, તો આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 90 ડિગ્રી. તો 90 ડિગ્રી માટે શું થાય? cos 90 0 થઈ જાય. તો અગર આપણે આઈ ડોટ જે કે જે ડોટ આઈ કરીએ, જે ડોટ કે કે ડોટ જે કરીએ, કે ડોટ આઈ કે આઈ ડોટ કે કરીએ તો એ બધાનો જવાબ 0 મળે છે. સદિશોના કાર્ટેઝિયન ઘટકોના સ્વરૂપમાં અદિશ ગુણાકાર મેળવો. હવે આપણે બે સદિશો લઈએ. આગળ બી આપણે એના દાખલા કરી ચૂકેલા છે, પણ હવે આપણે કાર્ટેઝિયન સ્વરૂપે જોઈ રહ્યા છે. તો સદિશ એ માટે જો હું દર્શાવું એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ, અને તે જ રીતે સદિશ બી માટે દર્શાવું સદિશ બી બરાબર બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. તો સદિશ એ ડોટ સદિશ બી શું થશે? તો સદિશ એ ડોટ સદિશ બી બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ ડોટ બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. તો એ એક્સનો ગુણાકાર બી એક્સ સાથે થાય, આઈ ડોટ આઈ એટલે 1 થાય. તો પહેલા માટે એ એક્સ બી એક્સ થશે. એ જ રીતે એ એક્સનો ગુણાકાર બી વાય જે સાથે કરવો એટલે આઈ ડોટ જે થાય.
તે જ રીતે AXનો ગુણાકાર BZ કે સાથે કરું તો I ડોટ કે થાય. આ તમને કદાચ ખબર હશે કે જો હું 3 લખું અને કાઉન્સમાં x y z લખું તો આનો ગુણાકાર 3x 3y 3z થાય ને. તો તેવી જ રીતે અહીંયા પણ બધા સાથે આપણે કોઈ એક એના x ઘટકને bxi એટલે કે એના x ઘટકને આખા કાઉન્સ સાથે ગુણીએ છીએ વત્તા ay જેને આખા કાઉન્સ સાથે ગુણીએ છીએ. તે જ રીતે az કેને આખા કાઉન્સ સાથે ગુણીએ છીએ. તો પહેલો જે ગુણાકાર છે તે axનો bx i કે પ્લસ by j કે પ્લસ bz કે સાથે આખો દર્શાવેલો છે. તે જ રીતે ay j કેપનો આપણે bx i કે પ્લસ by j કે પ્લસ bz કે કેપ સાથે આખો ગુણાકાર છે. તે જ રીતે અંતમાં છેલ્લો az કે કેપનો ગુણાકાર આખા સાથે કરેલો છે. હવે આપણને એ તો ખબર જ છે i ડોટ i j ડોટ j k ડોટ k બરાબર 1 થાય અને i ડોટ j j ડોટ i કે પછી i ડોટ k ડોટ i એ બધા તો શું થાય છે 0 થાય છે. તો અહીં અંતે બચશે શું તો સદિશ a ડોટ સદિશ b બરાબર સદિશ a ડોટ સદિશ b બરાબર ax bx વત્તા ay by વત્તા az bz અંતમાં બચશે બે સદિશોના અદિશ ગુણાકારની મદદથી તેમની વચ્ચેનો ખૂણો શોધો. તો અહીં આપણે બે સદિશોના અદિશ ગુણાકાર પરથી તે બે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. તો પહેલે તો સદિશના અદિશ ગુણાકારનું સૂત્ર શું છે તો સદિશ a ડોટ સદિશ b બરાબર ab cos થીટા થાય. cos થીટાને સૂત્ર કરતા કરીએ તો સદિશ a ડોટ સદિશ b ના છેદમાં a નું મૂલ્ય b નું મૂલ્ય. તો cos થીટા બરાબર સદિશ a ડોટ સદિશ b ના છેદમાં ab આવી ગયું. તો થીટા બરાબર cos ઇનવર્સ ઓફ a ડોટ b છેદમાં ab. હવે a ડોટ b એટલે આપણે ઉપર આગળના પ્રશ્નમાં મેળવી ગયા તે રીતના ax bx ay by az bz અને અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર કાઉન્સમાં bx સ્ક્વેર પ્લસ by સ્ક્વેર પ્લસ bz સ્ક્વેર. જો તમે એના માટે કોઈ સામાન્ય ગણતરી બી કરવા માંગતા હોય તો કરી શકાય. જેમ કે હું એક ગણતરી તમને બતાવું. જો આપણને એમ કહેવામાં આવે કે સદિશ a બરાબર 1 2 3 છે અને સદિશ b બરાબર 2 3 4 છે તો આ બે વચ્ચેનો ખૂણો શોધો તો શું થશે. પહેલે તો સદિશ a ડોટ સદિશ b સાઈડ પર કરી નાખવાનું. તો સદિશ a ડોટ સદિશ b કરીએ તો 1 2 3 ડોટ 2 3 4 તો ax ગુણ્યા bx એટલે 2 એકુ 2 વત્તા ay ગુણ્યા by 2 તરી 6 az bz 3 ચોક 12 તો આ કેટલા થઈ ગયા 20. તો સદિશ a ડોટ સદિશ b આપણને મળી ગયો 20. હવે આનું મૂલ્ય બી જાણવાનું છે ને કેમ કે નીચે તો અંડર રૂટ ઓફ ax સ્ક્વેર પ્લસ ay સ્ક્વેર પ્લસ az સ્ક્વેર. તો આના માટે 1નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 3નો વર્ગ બી કરી શકીએ. તે જ રીતે બી માટે બી 2નો વર્ગ વત્તા 3નો વર્ગ વત્તા 4નો વર્ગ તો એનું મૂલ્ય બીનું મૂલ્ય મળી જશે. આ બધી કિંમતો આની અંદર મૂકી દો તો આપણને cos થીટા મળી જશે. આ રીતે બે સદિશોના અદિશ ગુણાકાર પરથી આપણે બે સદિશો વચ્ચેનો ખૂણો બી શોધી શકીએ. કાર્ય અને મિત્રો બીજો સવાલ છે જોઈએ છે સાથે સાથે કેમ કે અદિશ ગુણાકાર પર આધારિત છે. કાર્ય અને ગતિ ઉર્જાની વ્યાખ્યાઓ લખો. કાર્યની વ્યાખ્યા શું છે તો કાર્યની વ્યાખ્યા મુજબ બળ અને બળ લાગતું હોય તે દરમિયાન થતા સ્થાનાંતરના ગુણાકારને કાર્ય કહે છે. એટલે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. ઇન શોર્ટ W બરાબર F ઇન્ટુ ડી. જો બળ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય મતલબ
જે દિશામાં આપણે બળ આપીએ તે જ દિશામાં વસ્તુ ખસે. સમજો કે આપણે પાછળથી પુશ કરીએ છીએ તો આપણી ડાયરેક્શન આ છે, તો તે જ ડાયરેક્શનમાં સ્થાનાંતર થાય, તો કાર્ય જે છે ધન મળે છે. હવે સમજો કે કોઈક એવું સાધન છે કે આપણે પાછળની તરફ ધક્કો મારીએ છીએ અને વસ્તુ આગળની તરફ આવે, જેમ સ્પ્રિંગમાં થાય તે આપણે દબાવશું જે દિશામાં તેને વિરુદ્ધમાં સ્પ્રિંગ ખસે, તો એ કાર્ય ઋણ કહેવાય. આમ બળ અને સ્થાનાંતર લંબરૂપે હોય તો કાર્ય શૂન્ય જ થઈ જાય. હવે ગતિ ઉર્જા. ઉર્જા એટલે કાર્ય કરવાની ક્ષમતા, શક્તિ. પદાર્થની ગતિના કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. આમ જો પદાર્થ વધારે ઝડપથી ગતિ કરતો હોય વધારે ઝડપથી ગતિ કરતો હોય તો તેની ગતિ ઉર્જા વધારે, અને ઓછી ઝડપથી ગતિ કરતો હોય તો પદાર્થની ગતિ ઉર્જા ઓછી થાય છે. આમ ગતિ ઉર્જાની વ્યાખ્યા અનુસાર પદાર્થના દળ અને તેના વેગના વર્ગ, પદાર્થના દળ m અને વેગનો વર્ગ v² ના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. એટલે કે ગતિ ઉર્જા બરાબર 1/2 mv². હવે આપણે જોવા જઈ રહ્યા છે ભૌતિક વિજ્ઞાનનો ખૂબ જ અગત્યનો પ્રમેય, એને કહેવાય છે કાર્ય ઉર્જા પ્રમેય. આ કોઈ આખો પ્રમેય 10મામાં લખતા હતા તેવું લખવાનું નથી, પરંતુ આ કાર્ય ઉર્જા પ્રમેય એટલે કે પદાર્થનું જેટલું કાર્ય હોય તે કાર્ય તેની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થાય, એટલે W બરાબર ડેલ્ટા કે, તેની આપણે વાત કરી રહ્યા છીએ. તો સુરેખ ગતિ કરતા પ્રારંભિક વેગ u થી ગતિ કરતો પદાર્થ અચળ પ્રવેગ a થી ગતિ કરીને v વેગ પ્રાપ્ત કરે છે. તે દરમિયાન તેનો સ્થાનાંતર જે છે s જેટલું હોય, તો ગતિના ત્રીજા સમીકરણ એટલે કે v² v0² બરાબર 2ad પરથી v² u² બરાબર 2as. હવે આ પદને જો બધે 1/2 m વડે ગુણું તો 1/2 m v² માઇનસ 1/2 m u² બરાબર 1/2 m as into 2 કેન્સલ તો શું આવી ગયું 2as. તો આ કહેવાય અંતિમ ગતિ ઉર્જા kf, અને આ કહેવાય પ્રારંભિક ગતિ ઉર્જા ki. તો kf માઇનસ ki બરાબર f into s. તો ત્રિપરિમાણમાં અગર વાત કરીએ તો આપણે વાત કરી છે એનામાં, કેમ કે ગતિ ઉર્જાનો ફેરફાર તો આપણે kf માઇનસ ki કર્યો ને, તો kf માઇનસ ki અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા kf માઇનસ ki, એને શું કહેવાય ડેલ્ટા કે. તો તે જ રીતે બળ ગુણ્યા સ્થાનાંતર, તો તેને શું કહેવાય કાર્ય. તો આ બની ગયું ને ડેલ્ટા કે બરાબર w. હવે આ જ વસ્તુ આપણે ત્રિપરિમાણમાં, એક પરિમાણમાં જોઈ, હવે આપણે ત્રિપરિમાણમાં જોઈએ. એટલે કે જો આપણે એને સદિશ સ્વરૂપે દર્શાવીએ તો સદિશ સ્વરૂપમાં બી આપણી સેમ ગણતરી આવશે. તો તેની અંદર આપણે જો ગણતરી કરીએ તો તે બી પરિણામ એટલું જ મળે છે એમ. ડેલ્ટા કે બરાબર w થાય છે. આ સંબંધને કાર્ય ઉર્જા પ્રમેય કહે છે. કાર્ય ઉર્જા પ્રમેય પદાર્થની ગતિ ઉર્જામાં થતા ફેરફાર, તેના પર લાગતા ચોખ્ખા બળ વડે થતા કાર્ય જેટલું હોય છે. આમ ઉર્જાનો વ્યય કરતા બળોની ગેરહાજરીમાં પદાર્થ પર પરિણામી બળ વડે થતું કુલ કાર્ય પદાર્થની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું હોય છે. તો આ તમને ખ્યાલ આવી ગયો છે. અંતમાં એક સામાન્ય નોંધ છે, જો પદાર્થ પર લાગતા પરિણામી બળના લીધે બળની દિશામાં સ્થાનાંતર થાય તો પદાર્થ પર કાર્ય થાય જે ધન ગણાય.
પદાર્થની ઝડપ અને ગતિ ઉર્જામાં વિતરણ થાય. પણ જો બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં હોય તો પદાર્થ વડે કાર્ય થાય તો તે કાર્ય ઋણ ગણાય છે અને તે પદાર્થની ઝડપ અને ગતિ ઉર્જામાં ઘટાડો કરે છે. ઓકે. કાર્ય ધન ક્યારે મળે અને કાર્ય ઋણ ક્યારે મળે? તો કાર્યનું કેવું છે, જો પદાર્થ કાર્ય માટે જો કાર્ય W = F × D cos θ થી મપાય છે. જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણાનું માપ 0 ડિગ્રી કે 0 ડિગ્રીથી 90 ડિગ્રીની વચ્ચે હોય તો cos θ ધન મળે છે. પણ જો તેવા સંજોગોમાં કાર્ય ધન મળે છે. આ સ્થિતિમાં બળ વડે થતું કાર્ય ધન હોય છે. પણ જ્યારે બળ અને સ્થાનાંતર વચ્ચેના ખૂણાનું મૂલ્ય 90 કે 180ની વચ્ચે હોય તો ખૂણો ઋણ મળે છે અને એને કારણે કાર્ય ઋણ થાય છે. આ સ્થિતિમાં પદાર્થ વડે બળની વિરુદ્ધ દિશામાં કાર્ય થાય છે. જો બળ અને પદાર્થનું સ્થાનાંતર એક જ દિશામાં ન હોય તો તે અન્ય કોઈ બળની હાજરી સૂચવે છે અથવા શરૂઆતમાં બળની દિશામાં ન હોય તેવા પ્રારંભિક વેગ ધરાવતો હોય છે.